અમદાવાદના વસ્ત્રાલ ખાતે કપિરાજનો આતંક નોંધાયો છે। વિગતો અમદાવાદથી સામે આવી રહી છે। વસ્ત્રાલમાં કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે, ત્યારે મહિલાઓ દંડો હાથમાં રાખી બહાર નીકળી રહી છે। કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે અને સુરક્ષાને લઈને લોકો પોતાના હાથમાં દંડા રાખી રહ્યા છે, ત્યારે ઘરની બહાર નીકળતા મહિલાઓ પોતાના હાથમાં દંડા રાખી રહ્યા છે। તો સ્કૂલો કે ટ્યુશનમાં જતા પણ વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે। કપિરાજનો આતંક જોવા મળ્યો છે। અમદાવાદથી વિગતો મળી રહી છે। વસ્ત્રાલમાં કપિરાજનો આતંક જોવા મળ્યો છે, ત્યારે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। મહિલાઓ દંડો હાથમાં રાખે છે અને ત્યારબાદ બહાર નીકળી રહી છે। સુરક્ષાને લઈ લોકો હાથમાં દંડા રાખી રહ્યા છે, ત્યારે સ્કૂલ કે ટ્યુશનમાં જવા માટે પણ વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે। કપિરાજનો આતંક જોવા મળી રહ્યો છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં, ત્યારે મહિલાઓ દંડો હાથમાં રાખી બહાર નીકળી રહી છે, તો સુરક્ષાને લઈ લોકો હાથમાં દંડો રાખી રહ્યા છે। લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। કપિરાજનો આતંક નોંધાયો છે અમદાવાદના વસ્ત્રાલ વિસ્તાર ખાતે, ત્યારે સુરક્ષાને લઈ લોકો હાથમાં દંડો રાખી રહ્યા છે અને સ્કૂલ કે ટ્યુશન જવા માટે પણ વિદ્યાર્થીઓ ડરી રહ્યા છે। તમામ જે લોકો છે, ખાસ કરીને આ જે વિસ્તાર જે છે વસ્ત્રાલનો, ત્યાં લોકો હાલ ચિંતામાં એટલા માટે છે કે કપિરાજનો ત્રાસ છે દિવસે ને દિવસે વધી રહ્યો છે। હાલ વન વિભાગ દ્વારા જે એક જે વ્હીકલ છે તે રાખવામાં આવે છે, કોર્પોરેશન ટીમો દ્વારા પણ એક વ્હીકલ છે તે રાખવામાં આવે છે। આ પાંજરા છે તે કપિરાજને પકડવા માટે લાવવામાં આવી રહ્યા છે અને સાથે જ આ જે કપિરાજના લીધે અત્યાર સુધીમાં 10 થી 11 જેટલા જે લોકો છે તે બચકા ભરી ચૂક્યા છે, જેના લીધે વન વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે। હાલ એક જે કપિરાજ છે તેને પાંજરે પૂરવામાં આવ્યો છે અને 5 જે પાંજરા પણ લાવવામાં આવ્યા છે। બચકા ભરવા પાછળનું કારણ કેમ આ રીતે તેઓ અચાનક જ આ રીતે બચકા ભરે છે, સાથે સાથે જ જે સ્થાનિક લોકો છે ખાસ કરીને સોસાયટીના, તેઓ પણ ક્યાંક ચિંતામાં જોવા મળી રહ્યા છે, કારણ કે આ જે કપિરાજ છે તેના લીધે નાના બાળકોને ખાસ જે ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે। સોસાયટીની બહાર જે નીકળવામાં જે લોકો છે તેને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે। ઘણી બધી સોસાયટીની બહાર લોકો નીકળતા પણ ડરી રહ્યા છે। અચ્છા, એક બાદ એક જે ઘટના આવી રહી છે સામે, અને ખાસ કરીને કપિરાજ જે છે બચકા નાના બાળકોને વધારે ટાર્ગેટ કરે છે। હા, એટલે વૃદ્ધો અને બાળકોને ટાર્ગેટ કરી રહ્યા છે આ કપિરાજ, અને અઠવાડિયેથી ચાલી રહ્યું છે। અને એટલે બાળકો, નાના છોકરાઓ અને વૃદ્ધો ઘરથી બહાર નીકળવામાં, મહિલાઓ પણ ઘરથી બહાર નીકળવામાં થોડા ડરી રહ્યા છે। અને વન વિભાગની ટીમ પણ એમનો સતત પ્રયાસ કાલથી કરી રહી છે પકડવાનો। એકાદ બે અત્યારે પકડાયા છે અને એની પહેલાં પણ 1-2 વાનરો પકડાયા છે। તો હા, એમનો પણ પ્રયાસ અને સ્થાનિક નેતાઓ પણ પ્રયાસ કરી રહ્યા છે। તો હા, પણ લોકોમાં બીક તો છે અને બહાર નીકળવાનું ટાળી રહ્યા છે લોકો અત્યારે। સ્કૂલમાં આવવા જવામાં, શાકભાજી લેવા જવામાં કોઈ બહાર નીકળે છે? હા, એટલે દૈનિક જે કાર્યો લોકો કરતા હોય છે, દૂધ લેવા જવું કે છોકરાઓને મૂકવા સ્કૂલમાં, એ બધા કામો લોકો અત્યારે થોડા ટાળી રહ્યા છે, કેમ કે આ કપિરાજો પાછળથી બચકા ભરીને વધારે, અને છોકરાઓ પણ એકને એડમિટ કરવો પડ્યો છે, અને એટલે લોકો ટાળે છે થોડું બહાર નીકળવાનું, અને આતંક તો છે જ અહીંયા। એક પ્રકારે જ્યારે ચિંતાનો માહોલ હાલ જોવા મળી રહ્યો છે। કપિરાજના જે હુમલાઓ જે છે, ખાસ કરીને નાના બાળકોને, સ્કૂલમાં ભણતા જે નાના બાળકો, મહિલાઓ જે છે તેઓને વધારે ટાર્ગેટ કરવામાં આવે છે, ત્યારે નાના બાળકો છે તેઓને પણ જે મહિલાઓ દ્વારા એકલા મૂકવા જે છે તે બાળકોને સ્કૂલે લાવવા લઈ જવા માટે પણ તેની સાથે રહે છે। એટલે કે નાના બાળકોને જ્યારે કપિરાજ ટાર્ગેટ કરતા હોય છે ત્યારે તકેદારીના ભાગરૂપે હાલ પગલાં લેવામાં આવે છે। વિભાગ અને કોર્પોરેશન છે તે આ જે કપિરાજને પકડવાનો પ્રયાસ કરી એક બાદ એક જે હુમલા છે તે થઈ રહ્યા છે। કેમેરામેન બિપિન અમીન સાથે મેહુલ દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।